મુંબઈના આંગણે ફરી એકવાર ભક્તિ, શક્તિ અને માતૃભાષાનો ત્રિવેણી સંગમ રચાવા જઈ રહ્યો છે. ફરી એકવાર ભક્તિની ગંગા વહેવા જઈ રહી છે. મુંબઈ સમાચાર દ્વારા આયોજિત માતૃભાષા ભાગવત સપ્તાહ માટે બોરીવલીના ચીકુવાડી સ્થિત બાળાસાહેબ ઠાકરે ક્રીડા સંકુલમાં મંગળમય ભૂમિપૂજન સંપન્ન થયું. આ પ્રસંગે મુંબઈ સમાચારના તંત્રી નિલેશભાઈ દવે, ધારાસભ્ય સંજય ઉપાધ્યાય અને પૂર્વ સાંસદ ગોપાલ શેટ્ટી સહિત ગુજરાતી સમુદાયના અગ્રણીઓએ હાજરી આપી હતી અને કાર્યક્રમની શોભા વધારી. જય શ્રી કૃષ્ણ સર્વેને. હું નીતા ત્રંબકભાઈ પારેખની ડોટર છું અને આપણે આ પેલા બહુ બધી સપ્તાહો કરેલી છે અને હું આ સપ્તાહને એટલા માટે સુપેર ગણું છું કે આ જે વસ્તુ છે ગુજરાતી અસ્મિતા સાથે જોડાયેલી કથા છે. હું ગુજરાતી હરેક પરિવારને, નાના છોકરાઓથી લઈને મોટા જનને આહ્વાન કરું છું કે આ સપ્તાહમાં બધાએ આવવું જોઈએ અને ગુજરાતી યુવા કલાકારો, યુવા નેતા બધાએ આ સાથે જોડાવવું જોઈએ એવી મારી તમને સહર્ષ વિનંતી છે. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ. નિલેશ દવે જેવો મેં વિચક્ષણ માણસ નથી જોયો. મેં ઘણા બધા ટ્રસ્ટ એટલે જે પેપરના મોટા મોટા માણસો, મહારથીઓને જોયા છે, પણ માતૃભાષા માટે અથાગ પ્રેમ અને પોતાની ગુજરાતી માતૃભાષાને બીજી બધી જ ભાષાઓને માન આપતા બાદ કેમ ઉપર લાવવી, એ જો કોકની પાસેથી શીખવું હોય કે જાણવું હોય તો એ નિલેશભાઈ દવે. સરસ સપ્તાહનું આયોજન છે. લોકોના મન કંઠિત થઈ ગયા હોય એ પવિત્ર થશે અને એ બાને દરેક બીજી ભાષાઓને સાથે માન આપતા ગુજરાતી ભાષાને પ્રભુત્વ વધારવાની આ એક સરસ મજાનો સફળ પ્રયોગ થશે એવી મને આશા છે. ને હવે બધા ગુજરાતી ભાષા માટે જોડાયા છે કે બીજી બધી જ ભાષાઓને જેટલું માન આપણે આપીએ છીએ, જેટલું આપણે એ લોકોનું સન્માન રાખીએ છીએ, એટલું એ લોકો પણ આપણી ગુજરાતી ભાષાનું સન્માન અને માન જાળવે. પરમ પૂજ્ય રમેશભાઈ આવ્યા એટલે ગુજરાતી આવ્યા. એક ગુજરાતી ભાષાના પર્યાયની સિક્કાની બીજી બાજુ એટલે રમેશભાઈ એ પુણ્યાઈ છે અને આ સંસ્કૃતિ છે. ભાષા, આ સંસ્કૃતિ અને પુણ્યાઈનું મિશ્રણ એટલે રમેશભાઈ ઓઝા એ આ બોરીવલીની ધરતી પર આવશે, 7 દિવસ આપણે સપ્તાહ કરશે. એનાથી લોકોના માણસની અંદર જે આવતા બદલાવને આપણે પારખી શકશું અને એમ કેન પ્રકારે ગુજરાતી ભાષાને બીજી બધી મુંબઈની ભાષા સાથે સમકક્ષ કરવાની જે કોશિશ છે એને બિરદાવીએ છીએ. બોરીવલી સ્વર્ગીય બાળાસાહેબ ઠાકરે ક્રીડાંગણમાં આવતા 2 એપ્રિલથી મુંબઈ સમાચાર દ્વારા આયોજિત માતૃભાષા ભાગવત સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે. બહુ મોટું અને બહુ ભવ્ય આયોજન છે. બધા ભક્તજનોને નિવેદન કરવા માંગુ છું કે આ ભાગવત સપ્તાહમાં આપ સામેલ થાઓ, આ ભગવત સપ્તાહને સફળ બનાવો અને માતૃભાષાને હજી સુદૃઢ, મજબૂત અને લોકપ્રિય બનાવવા માટે આપ પોતાનું યોગદાન આપો. ખૂબ ખૂબ ધન્યવાદ. આગામી 2 એપ્રિલથી શરૂ થનારા આ આધ્યાત્મિક મહોત્સવમાં આદરણીય વક્તા પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝાની પોતાની અમૃતવાણીથી ભક્તોને ભાવ વિભોર કરશે. હાલ આ ભવ્ય કથા માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભૂમિપૂજન બાદ ધર્મ ધ્વજ ફરકાવીને આ મંગળ કાર્યના શ્રી ગણેશ કરવામાં આવ્યા. ભક્તિ અને માતૃભાષાના આ સંગમમાં જોડાવા માટે મુંબઈ ઘરાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મુંબઈ સમાચાર આયોજિત માતૃભાષા ભાગવત સપ્તાહ, માતૃભાષાનું દરેક માણસના જીવનમાં એક અગત્યનું અંગ છે. માતૃભાષા વગર આપણે બધા પાંદડા છે. આ માતૃભાષા ભાગવત સપ્તાહ આપણે ઘણી સાંભળી છે, પણ પ્રથમ વખત મુંબઈમાં માતૃભાષા ભાગવત સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે. દોસ્તો, આ આયોજનમાં પૂર્ણપણે એર કન્ડિશન મંડપ છે એટલે તમને કોઈ પ્રકારની તકલીફ નહીં પડે. દરરોજ સુંદર અલગ અલગ કૈલાસ કે કૃષ્ણ ગઢવી, ફાલ્ગુની પાઠક જેવા ભવ્ય કલાકારનું ડાયરો અને મ્યુઝિકલ ભજનના કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. તો આ સપ્તાહ હું મારા બધા યંગસ્ટર્સ, બધા જે યુવાન વર્ગ છે આપણા વૈષ્ણવ સમાજનો, એને હું ખૂબ વિનંતી કરું છું કે આમાં દરરોજ 2 તારીખથી લઈને 8 તારીખ સુધીમાં જેટલી વાર તમને સમય મળે એ સમય તમે અહીંયા આવો અને તમારી જીવન પ્રત્યેની જે એક વિચારધારા છે
એ બદલાઈ જશે 8 દિવસમાં અને સુંદર તમને વિચાર મળશે. તો જરૂરથી પધારજો. સુપ્રસિદ્ધ સમાચાર પત્ર મુંબઈ સમાચાર તરફે આયોજિત માતૃભાષા ભાગવત કથાના આયોજન બોરીવલીમાં થયે છે. પ્રમુખ સંત શ્રદ્ધેય રમેશભાઈ ઓઝા ની મુખાર બિંદુ સમસ્ત બોરીવલીકર ભાગવત કથાના આનંદ લેવાનું છે. હું બધા ભક્તોના હાર્દિક સ્વાગત કરું છું. એ કથા સક્સેસ થાય એ શુભકામના આપું છું. ખૂબ ખૂબ અભિનંદન મુંબઈ સમાચાર અને નિલેશભાઈ દવે જેમણે આવડું મોટું કાર્ય ની શરૂઆત કરી છે. ભાગવત સપ્તાહ અને એ પણ લેંગ્વેજ માટે ભાગવત સપ્તાહ, માતૃભાષા ભાગવત સપ્તાહ. તો ખૂબ 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 અભિનંદન મુંબઈ સમાચાર અને નિલેશભાઈ દવેને. ભૂમિ પૂજન બાદ હર્ષોલ્લાસ સાથે લહેરાવાયેલો ધર્મધ્વજ આ ભવ્ય આયોજનની સફળતાનો સાક્ષી બન્યો છે. હાલ સમગ્ર બોરીવલી સહિત મુંબઈમાં ભક્તિમય વાતાવરણ જામી રહ્યું છે અને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર.